બિલકુલ. ચેતરભાઈ, અત્યારે વિપક્ષ તરીકે ક્યાંક લોકો છે સીધા સવાલ રાજુ કરપડા ઉપર ઉભા કરી રહ્યા છે. કારણ કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. સુરેન્દ્રનગરના ખેડૂત નેતા પણ છે ને, આમ પણ બોટાદનો કડદા કાંડો, એ દરેક વિષયને લઈને એમના દ્વારા ખૂબ જ અવાજ ઉઠાવવામાં આવતા હતા. તો પછી અત્યારે કેમ તેઓ ચૂપ બેઠા છે, એવા પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. રાજુ કરપડાને લઈને તમે શું કહેશો? હા, એવા ભૂતકાળના કેટલાય દાખલા તમે જોયા હશે કે જે હમ પણ લોકો સામાજિક હમ મુવમેન્ટ કરતા હોય છે, જેમ કે અલ્પેશભાઈ ઠાકોર, હાર્દિકભાઈ પટેલ, હમ એ જ પ્રકારે ખેડૂતોની જે લડત લડતા હતા રાજુભાઈ કરપડા, અમારા હમ આદિવાસી સમાજમાં પણ ઘણા મહેશભાઈ વસામે લોકોની સાથે હમ રહીને લોકોનો પક્ષ મૂકતા હતા, વિપક્ષમાં હતા. ત્યારે એ લોકો હમ પોતાના અંગત સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટીમાં ગયા, અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી આજે મગનું નામ મરી નથી પાડતા. એમાં પણ રાજુ કરપડા જે ગુજરાતમાં પોતે ખેડૂત નેતા એવી વાત કરતા હતા, આજે પોતાના જ હોમટાઉનમાં સુરેન્દ્રનગરના કોણ ગામમાં હમ ખેડૂતોની જમીનો અદાણીના હાઈ ટેન્શન પાવર માટે, અદાણી પાવર માટે ખેડૂતો કાઠી થાય છે, ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. ત્યાં રાજુભાઈ કરપડા કેમ મૌન છે? તો સવાલ છે, આખી ગુજરાત પૂછે છે. એટલે તમે બિલકુલ. ને અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ, ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી કોઈ પણ નેતાનું ચાલતું નથી. એમને ઉપરથી જેટલું કહેવામાં આવે એટલું જ બોલવાનું હોય છે ને, એમને મોં પર ગમ પટ્ટી લગાડી દેવામાં આવે છે, એવું હું સ્પષ્ટ માનું છું.